મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક પુરાવો રાજકોટ મનપા કચેરીમાં જ ફાયરના સાધનો નથી। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ હવે ફાયર સાધનો લગાડવાનું શરૂ કરવામાં આવ્યું છે। ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બાદ કોર્પોરેશન પાસે ફાયર એનઓસી જ નહોતું। ફાયર એનઓસી વગર જ કોર્પોરેશનની કચેરી છે તે શરૂ હતી। કોર્પોરેશનમાં અત્યાર સુધી માત્ર ફાયર એક્ઝિક્યુશન જ લગાવેલા હતા, જેને લઈને હવે આ સવાલો છે તે થઈ રહ્યા છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાની વધુ બેદરકારીનો આ પુરાવો છે તે અહીંયા સામે આવી રહ્યો છે। રાજકોટ મનપા કચેરીમાં જ ફાયરના સાધનો નથી જોવા મળ્યા અને જેને લઈને વીટીવી ન્યૂઝ દ્વારા આ અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો। સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક નમૂનો સામે આવી રહ્યો છે। આગ લાગ્યા બાદ પછી તેને ઉલવવાની હર વખત આપણા ત્યાં એક પ્રકારની મનસા છે અને રાજકોટ મનપા કચેરીમાં જ્યારે ફાયરના સાધનો ના હોય ત્યારે ખૂબ મોટો સવાલ અહીંયા ઉભો થાય। ભાવેશ, ચોક્કસથી નેહા, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો, જેમાં 27 થી 28 લોકોના મોત થયા। ત્યારબાદ એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની, જેમાં 3 લોકોના મોત થયા। છતાં પણ રાજકોટ કોર્પોરેશનની કચેરીમાં ફાયર ઇક્વિપમેન્ટના સાધનો નહોતા। સમગ્ર મામલે વીટીવીની ટીમ દ્વારા આ અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે જે આ કોર્પોરેશનની કચેરી છે ત્યાં ફાયર ઇક્વિપમેન્ટના અલગ અલગ સાધનો છે તે લગાવવામાં આવી રહ્યા છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। આ ફાયર સિલિન્ડર છે તે હતા, ફાયર બુઝાવવાના જે આગ બુઝાવવાના સિલિન્ડર હતા તે માત્ર લગાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ હવે અહીંયા જે અલગ અલગ ફાયર સેફટીના સાધનો હોય તે લગાવવાની કામગીરી છે તે કરવામાં આવી છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની આ કચેરી છે। સેન્ટ્રલ ઝોનની કચેરીના પાર્કિંગમાં હાલ આ જે ફાયર ઇક્વિપમેન્ટના સાધનો છે તે લગાવવામાં આવી રહ્યા છે। દરરોજ આ જે પ્રકારે સાધનો લગાવવાની કામગીરી છે તે કરવામાં આવી છે। સમગ્ર મામલે વીટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। રાજકોટ મહાનગરપાલિકાની કચેરી પાસે જ એનઓસી નહોતું, એટલે કે ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા હતા। જ્યારે આગ લાગવાની ઘટના બને ત્યારે કોર્પોરેશનની ફાયર વિભાગની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી અને ત્યારબાદ એનઓસી ન હોય તે પ્રકારની નોટિસો છે તે ફટકારવામાં આવતી હોય છે, પરંતુ કોર્પોરેશન પાસે જ જે બિલ્ડિંગ છે, કોર્પોરેશનની પોતાની ઓફિસ છે, તેની પાસે જ ફાયર એનઓસી નહોતું, જેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થયા હતા। હાલ તો હવે આ ફાયર ઇક્વિપમેન્ટના સાધનો લાગ્યા છે। પ્રપોઝ જે એનઓસી છે તે આપવામાં આવ્યું છે અને આ સાધનો લાગ્યા બાદ ફાયર વિભાગની ટીમ છે કોર્પોરેશનની તે અહીંયા ચેકિંગ કરશે અને ત્યારબાદ અહીંયા ફાઇનલ એનઓસી છે તે આપવામાં આવશે। હાલ તો આ ફાયર ઇક્વિપમેન્ટના જે અલગ અલગ સાધનો છે તે લગાવવામાં આવી રહ્યા છે। આપણી સાથે જે સાધનો લગાવે છે તે જે શ્રમિક છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। यहाँ पे जे ये साधन लगाने आ रहे हैं, किस तरह से पूरा लगाते हैं? सभी मतलब जो रिक्वायरमेंट रहता है सर का उस हिसाब से काम होता है और सब कुछ यहाँ पे हो ही गया है। पंप रूम बन रहा है और फायर ब्रिगेड का सभी सामान लग चुका है यहाँ पे। बस 1-2 दिन में फाइनल हो जाएगा, यहाँ चालू भी हो जाएगा कल परसों तक फाइनल। अभी कौन सा इक्विपमेंट यहाँ पे लगा है? अभी स्प्रिंकलर का हो गया है, फायर बटला का हो गया है और हेड एंड सिस्टम का भी हो गया है। बाकी सब यहाँ कंप्लीट हो गया है। बाकी बस वही रहेगा कि पंप रूम बन जाएगा तो चालू हो जाएगा, 1-2 दिवस में पूरा फाइनल हो जाएगा। यहाँ पंप रूम अभी बनाना बाकी है, अभी वो उसकी कामगिरी चल रही है। उसी का काम चालू है, वो भी कल या परसों तक फाइनल हो जाएगा काम। જે પ્રમાણે નેહા અહીંયા જે કામ કરતા લોકો છે તે વાત કરી રહ્યા છે કે ફાયરનું જે આ ઇક્વિપમેન્ટના સાધનો છે ત્યારબાદ જે અહીંયા પંપ લગાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। 1-2 દિવસમાં પંપ છે તે લાગી જશે અને ત્યારબાદ આ આખી સિસ્ટમ છે તે અહીંયા કાર્યરત થશે, પરંતુ સવાલો ઉભા થઈ રહ્યા છે કે ફાયરની કચેરી જે કહી શકાય છે કે ફાયર વિભાગ દ્વારા અહીંયા ચેકિંગ કરવામાં આવતું નથી। અહીંયા ફાયર એનઓસી તો આપવામાં આવ્યું છે, પરંતુ પ્રપોઝ એનઓસી આપવામાં આવ્યું છે। રાજકોટ કોર્પોરેશન કચેરી ખાતે મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે, દૈનિક લાખો હજારો અરજદારો અહીંયા આવતા હોય છે, નાના મોટા કામ કરવા માટે આવતા હોય છે। ત્યારે અહીંયા આગ લાગવાની ઘટના બને તો જવાબદાર કોણ, તે પણ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે, કારણ કે 27 લોકોના એક તરફ મોત થયા છે અને ત્યારબાદ વધુ 3 લોકોના મોત થયા છે। એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાના કારણે 3 લોકોના મોત થયા હતા અને રાજકોટ ફાયર વિભાગની ટીમ દ્વારા અલગ અલગ નાની મોટી હાઈરાઇઝ બિલ્ડિંગોને 800 જેટલી બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી છે। ફાયર એનઓસી અને ફાયરના અલગ અલગ ઇક્વિપમેન્ટને લઈને નોટિસો ફટકારવામાં આવી હતી, પરંતુ કોર્પોરેશનની કચેરી પાસે જ એનઓસી નથી, એટલે મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। જી નેહા, બિલકુલથી ભાવેશ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।